વાત કર્યા કરશો, આમાં મારો હક, આના પર મારો અધિકાર. જે પરિવારમાં, જે સમાજમાં લોકો કેવલ હકની વાત કરતા હોય ને, ત્યાં સંપ વધારે વાર ન રહે. અને જે સમાજમાં, જે પરિવારમાં, જે કુટુંબમાં લોકો ફરજની વાત વધારે કરતા હોય ને, ત્યાં સંપ વધારે હોય. કર્તવ્યની વાત કરતા હોય ત્યાં સંપ વધારે હોય. વિચાર કરજો, આપણા જીવનમાં આપણે અધિકારની વાત વધારે કરીએ છીએ કે ફરજની વાત વધારે કરીએ? આપણા વિચારોમાં આપણે મહત્વ પોતાના હકને આપીએ છીએ કે પોતાની ફરજને આપીએ છીએ? આના ઉપર મારો અધિકાર, આ મારો હક છે, એને જ બોલવાનો અધિકાર છે જેને પોતાના વ્યક્તિત્વની ફરજો નિભાવી. શું મેં દીકરા તરીકેની ફરજ નિભાવી? શું મેં પતિ તરીકેની ફરજ નિભાવી? શું મેં પત્ની તરીકેની ફરજ નિભાવી? શું મેં પિતા તરીકેની ફરજ નિભાવી? ફરજો બધાને લાગુ પડે છે અને ફરજ નિભાવ્યા પછી જ હકની વાત કરાય. પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિનો મૂળ પાયાનો ભેદ એ છે, પાશ્ચાત્ય સંસ્કૃતિમાં રાઇટ્સની વાત થાય, તમારો અધિકાર શું છે. નાના બાળકને શીખવાડે મા બાપ સામે તારો કયો અધિકાર છે. અને ભારતીય સંસ્કૃતિ દર્શન ફરજની વાત કરે છે કે તે તારી ફરજ નિભાવી પછી અધિકારની વાત કરે. અને સમાજમાં દરેક વ્યક્તિ, ગાંધીજીને જ્યારે કોઈ પત્રકારે પ્રશ્ન કર્યો કે અધિકાર ઉપર વધારે ચર્ચા થવી જોઈએ કે ફરજ ઉપર, ત્યારે ગાંધીજી બહુ સુંદર ઉત્તર આપતા કહેલું, જો દરેક વ્યક્તિ પોતાની ફરજ નિભાવે ને તો આપમેળે બધાના અધિકાર સચવાઈ જાય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા. વિવિધ પ્રકારનું સર્જન પરમાત્મા દ્વારા થયેલું છે. 4 પ્રકરણ મહાપ્રભુજી અહીંયા બતાવ્યા: ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ, જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ. આ 4 પુરુષાર્થ દરેક જીવ પ્રાપ્ત કરવા માંગે છે. દુનિયાનો પ્રત્યેક જીવ, એ ભગવાનમાં માનતો હોય કે ન માનતો હોય, એ આસ્તિક હોય કે નાસ્તિક હોય, ધર્મ તો એને જીવનમાં જોઈએ જ છે. આ ધર્મની કોઈ ઈચ્છા નથી રાખતી, કોઈને ઈચ્છા નથી. બધા આગળ ખોટું બોલતો હોય પણ કોઈ એમ ઈચ્છે કે મારી સામે કોઈ ખોટું બોલે, એને સામેવાળો તો સાચું બોલનારો જોઈએ. બધાને છેતરતો હોય પણ કોઈ એમ ઈચ્છે મને કોઈ છેતરે, સામેવાળો ઈમાનદાર જ જોઈએ. એ બોસ બધાને છેતરતો હોય પણ એ જો કામવાળા રાખે તો ઈમાનદાર જ ગોતે. ધર્મની જેટલી બાબતો છે દુનિયાનો દરેક માણસ ઈચ્છે જ છે. 10 લક્ષણ ધર્મના બતાવવામાં આવે: દ્યુતિ ક્ષમા દમો સ્તેયમ શૌચ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણ. આ 10 લક્ષણ ધર્મના, જે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઈચ્છે છે. બધા આગળ ગુસ્સો કરતો હોય પણ કોઈ એમ ઈચ્છે કે મારી સામે કોઈ ક્રોધ કરે? સામેવાળો તો શાંત જ જોઈએ ને, પ્રસન્ન જ જોઈએ. ધર્મની બધી જ બાબત દરેક વ્યક્તિ છે અને એટલા માટે ધર્મ પુરુષાર્થ. દરેકને સુખના સાધન જોઈએ છે, અર્થ પુરુષાર્થ છે. દરેકને સુખભોગ જોઈએ છે, કામ પુરુષાર્થ છે. અને દરેક વ્યક્તિને જે મેળવ્યું છે એમાંથી છૂટીને આનંદ આવે છે, મોક્ષ પુરુષાર્થ. જે મેળવ્યું એનાથી છૂટીને મજા આવે. પહેલા કે એક બાળક થઈ જાય તો સારું, બાળક થઈ જાય તો સારું, અને પછી થયું અને પછી આ સ્કૂલે જાય તો શાંતિ. આવું થાય, એનાથી છૂટીને મજા આવે. પહેલા એમ થાય કે એક ઘર બંધાઈ જાય તો સારું, પોતાનું એક સરસ આપણું ઘર થઈ જાય, અને ઘર થઈ ગયું અને ઘરમાં 1 વર્ષ સુધી કોઈ બહારગામ ફરવા ન લઈ જાય તો આખું ઘર માથે લઈ લે કે નહીં? કેમ? ઘર માટે તો માનતા રાખી હતી, હવે ઘર છોડીને મજા આવે છે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. કોઈ બાળકને પૂછો તને સ્કૂલમાં કયો સમય ગમે, સ્પોર્ટ્સનો, ડ્રોઈંગનો, ઇંગ્લિશનો કયો ગમે, સમય કયો ગમે? કે છૂટવાનો બેલ વાગે ને એ જ ગમે બધા. મુક્તિ જ મનુષ્યને ગમે. મનુષ્યનો સ્વભાવ છે. જે મળ્યું છે એનાથી છૂટીને, સીધી સાદી ભાષામાં સમજાવું તો કમાવા ગયા હો ત્યારે વધારે મજા આવે કે શોપિંગ કરવા ખર્ચવા ગયા હો ત્યારે વધારે મજા આવે? શોપિંગમાં જ ગમે. જે છે ને છોડવામાં મજા આવે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. 4 પુરુષાર્થ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ પ્રકરણમાં દક્ષની કથા કહી, મનુની કન્યાના વંશનું વર્ણન આવ્યું. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. 16 કન્યાઓ પ્રસૂતિના વિવાહ દક્ષ સાથે થયા. 16 કન્યાઓ થઈ. આખો ધર્મનો પરિવાર બતાવવામાં આવ્યો. 14 કન્યા અગ્નિદેવને પરણાવી,
13 કન્યાઓ ધર્મને પરણાવી, 14મી કન્યા અગ્નિદેવને પરણાવી અને એ કન્યાનું નામ છે સ્વાહા. અને એટલે જયારે યજ્ઞ કરીએ ત્યારે સ્વાહા સ્વાહા બોલીએ, કારણ કે અગ્નિદેવના પત્નીનું નામ છે. 15મી કન્યા સ્વધા પિતૃઓને પરણાવી, એટલે પિતૃ યજ્ઞ હોય ત્યારે સ્વધા સ્વધા એમ બોલવામાં આવે. અને 16મી કન્યા સતીના વિવાહ મહાદેવજી સાથે થયા. વૈષ્ણવાનામ યથા શંભુ. પ્રભુજી કહે વૈષ્ણવતા શીખવી હોય તો મહાદેવજી જેવો બીજો કોઈ વૈષ્ણવ નથી, મહાદેવજી જેવો કોઈ પરમ ભક્ત નથી. ભગવાન વેર બંધાયો સસુર અને જમાઈની વચ્ચે. ભક્ત છે મહાદેવજી. અહંકારી વ્યક્તિને કોઈએ માન ન આપ્યું તો અપમાન લાગ્યું. ભગવાનના ધ્યાનમાં હતા, ઉભા ન થયા, સન્માન ન મળ્યું અને દક્ષને એમ થયું કે મારા જમાઈએ મારું અપમાન કર્યું છે. આજ પછી યજ્ઞમાં એમનો ભાગ નહીં કાઢવાનો. જ્યાં પણ વિશ્વમાં યજ્ઞ થાય હવે મહાદેવજીનો કોઈ ભાગ નહીં કાઢે. પણ એ કેવલ જમાઈ નથી, એક ભક્ત છે અને ભક્તનો દ્રોહ જે કરે છે ભગવાન એના પર નારાજ થાય છે. ભગવાન એના મનોરથોને પૂરા થવા દેતા નથી, ભગવાન એની ઈચ્છાઓને પૂરી થવા દેતા નથી, જે ભક્તના દ્રોહ કરે છે. અને એટલા માટે કદાચ પ્રભુનો અપરાધ થાય તો વાંધો નહીં, કદાચ ગુરુનો અપરાધ થાય તો વાંધો નહીં, પણ વૈષ્ણવના અપરાધથી સદાય ડરતા રહેવું, હંમેશા સાવધાન રહેવું કે મારાથી કોઈ વૈષ્ણવનો અપરાધ ન થઈ જાય. દક્ષે કહ્યું મહાદેવજીનું અપમાન કરવા માટે હું પોતે યજ્ઞ કરીશ, બધાને બોલાવીશ, પણ મારા જમાઈ મહાદેવજીને નહીં બોલાવીશ. વિશાળ યજ્ઞ દક્ષે કર્યો છે, બધાને આમંત્રિત કર્યા છે. દેવતાઓ વિમાન લઈ લઈને યજ્ઞમાં જઈ રહ્યા છે. સતીએ જોયા, અરે આ દેવતાઓ ક્યાં જાય છે? નારદજીએ કહ્યું, અરે તમારે નથી જવાનું પિતાને ત્યાં, એમ શું છે? અરે તમારા પિતાએ કેટલો મોટો યજ્ઞ કર્યો છે, બધાને આમંત્રિત કર્યા છે, બધાને બોલાવ્યા છે, તમે નથી જવાના? મહાદેવજીને કહ્યું સતી મહારાણી, અરે મારા પિતાને ત્યાં આટલો મોટો પ્રસંગ છે. નારદજી કહેવા લાગ્યા, અરે સારો પ્રસંગ પિતાને ત્યાં હોય તો દીકરીઓ તો વહેલા પહોંચી જવાનું હોય, દીકરીઓથી તો પ્રસંગ લાગે, તૈયારીઓ કરવાની હોય, વ્યવસ્થાઓ કરવાની હોય, તમે નથી જવાના? ચટપટી લાગી જવાની. મહાદેવજીએ કહ્યું કે આપણને આમંત્રણ સુદ્ધા નથી આપ્યું. સતી મહારાણી કહેવા લાગ્યા કે આટલી જગ્યાએ આમંત્રણની થોડી જરૂર હોય. ગુરુને ત્યાં, પ્રભુને ત્યાં, પિતાને ત્યાં, સુરતને ત્યાં સમાચાર મળે ને પહોંચી જવાનું, ત્યાં કે આમંત્રણની થોડી રાહ જોવાય. મહાદેવજીએ કહ્યું કે મારું અપમાન કરવા માટે તમારા પિતાએ આ યજ્ઞ કર્યો છે, ન જાઓ તો સારું, વરના દુઃખ પામશો. માન્યા નહીં સતી મહારાણી, ચાલ્યા છે. પિતાને ત્યાં જવા માટે નંદીને સાથે મોકલ્યા છે. મહાદેવજીએ કહ્યું કે મને જોઈને પિતા હરખાઈ જશે, મારી માં ખુદ પ્રસન્ન થઈને મને ગળે લગાડી લેશે, આખા યજ્ઞમાં રોનક આવી જશે જો હું જઈશ તો. અને જ્યાં સતી મહારાણીએ યજ્ઞમાં પ્રવેશ કર્યો, પિતાએ જોયું અને પોતાનું મુખ મરોડી લીધું. માએ પોતાની આંખો નીચી કરી લીધી, સતી સામે જોયું સુદ્ધા નહીં. અને સતી મહારાણીએ જોયું કે આખો યજ્ઞ કર્યો પણ મહાદેવજીનો કોઈ ભાગ નથી કાઢ્યો. મારા પતિનું અપમાન કરવા માટે પિતાએ આ યજ્ઞ કર્યો. મહાદેવજીએ મને રોકી પણ હું ન રોકાઈ, મારી પતિની આજ્ઞાનું મેં ઉલ્લંઘન કર્યું અને યોગાગ્નિ પ્રગટ કર્યો સતી મહારાણીએ. અને જ્યાં યોગાગ્નિ પ્રગટ કર્યો, અગ્નિની જ્વાળાઓમાં સતી મહારાણી બળવા લાગ્યા. નંદી ભાગતા ભાગતા મહાદેવજી પાસે ગયા છે, મહાદેવજીને સમાચાર આપ્યા, સતી મહારાણી યોગાગ્નિમાં બળી ચૂક્યા છે. અને મહાદેવજીને આવ્યો ક્રોધ, જટાઓ ખોલી છે, લટકાડી પછાડી વીરભદ્ર પ્રગટ થયો. આજ્ઞા કરી, જાઓ વીરભદ્ર, મારા ગણોની સાથે જાઓ, આખા યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. મહાદેવજી તાંડવ કરવા લાગ્યા. જે સ્વાહા સ્વાહા બોલતા હતા જીભ કાપી નાખી, હોમતા હતા એના હાથ કાપી નાખ્યા. આખા યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. ત્રિલોકમાં હાહાકાર થઈ ગયો. દક્ષનો પણ શિરચ્છેદ થઈ ગયો. ભક્તના વિરોધનો યજ્ઞમાં ભગવાન ક્યારે સફળ ન થવા દે. પછી કહેવાય છે કે દક્ષના મુખ પર બકરાનું મોઢું લગાડવામાં, क्योंकि बहुत मैं जो करता है भागवत ने उसको बकरा बना. ભક્તનો દ્રોહ, મહાદેવજી જેવા ભક્તનો દ્રોહ. આગળ અનેકવિધ પ્રકારની કથા આવી. ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા આવી, અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. પ્રસિદ્ધ કથા છે. ઉત્તાનપાદ રાજા, બે રાણી છે, સુરુચિ અને સુનીતિ. આધ્યાત્મિક અર્થ કરો તો પ્રત્યેક જન્મ લેનારો જીવ એ ઉત્તાનપાદ છે. જન્મ લેતો ત્યારે એનું માથું નીચે ને પગ ઉપર. ઉત્તાનપાદ જેના પગ ઉપર છે.
અને જન્મ લે એટલે પૃથ્વી પર જ્યાં જન્મ લીધો એટલે બે રાણી સામે આવી, સુરુચિનો માર્ગ અને સુનીતિનો માર્ગ. એક ઈચ્છાઓનો માર્ગ, બીજો ધર્મનો માર્ગ. આ બે રાણીઓ સામે આવે અને પ્રાય જેમ બધા જ જીવને હોય છે એમ સુરુચિ માનીતી છે અને સુનીતિ અમાનીતી છે. માણસને સૌથી વધારે પ્રિય કંઈ હોય ને તો એનું મન એને પ્રિય છે. કારણ કે જો મન એમ કહે ને કે ના, તો ગમે તેટલું એના માટે કલ્યાણકારી વસ્તુ હોય એ ન સ્વીકારે. અને મન કહે ને હા, પછી એને ખબર છે કે ડાયાબિટીસમાં ગળ્યું ખાવાથી શરીર બીમાર થશે, છતાં ચલો બીજું તો કાંઈ નહીં, પણ જેના પર એટલું લખેલું હોય કે ઇન્જરિયસ ટુ હેલ્થ, ધર્મને ન માનીએ, વિજ્ઞાનને તો માનીએ. અને વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં તપાસ કરીને જેના ઉપર આ લખ્યું હોય એ તો કમથી કમ ન સ્વીકારવું, એવો તો સંકલ્પ કરી શકીએ ને આપણે. ધર્મ ન માનીએ, ચલો કોઈ ધર્મગુરુની વાત, વૈજ્ઞાનિકની વાત માની, ડોક્ટરની વાત માની, પણ મન કે એટલે સૌથી પ્રિય કોઈ વસ્તુ માણસને નથી, સૌથી પ્રિય એને એનું મન છે. મન જે કરાવે એમ ભાગે. અને એટલા માટે કહેવાય ને કે ઘોડાની લગામ આપણા હાથમાં હોય તો આપણે ઈચ્છીએ ત્યાં ઘોડો જાય, અને લગામ છૂટી જાય પછી ઘોડો જ્યાં લઈ જાય ત્યાં જવું પડે. એટલે ઘણી વાર લોકો એમ કહે મારે તો ખાવું નતું પણ ખવાય, અરે વાહ, મારે તો જવું નતું પણ જવાય, અરે વાહ, પણ બધા તો આવડે છે, બધું ખબર છે. ત્યારે માનવું કે મને આપણી લગામ પકડી રાખી છે, આપણે મનની લગામ નથી પકડી. સુરુચિ અને સુનીતિનો માર્ગ, એક ઈચ્છાઓનો માર્ગ, એક ધર્મનો માર્ગ. સુરુચિ માનીતી છે અને સુનીતિ અમાનીતી. બંનેને એક એક પુત્ર છે. સુરુચિનો પુત્ર છે ઉત્તમ, કેમ કે રુચિ વાળાને હંમેશા ઉત્તમ જોઈએ. હજી લેટેસ્ટ શું છે, હજી નવું શું છે, હજી તો મોબાઈલ આવ્યો ના આવ્યો ને ત્યાં તો 2 મહિનામાં જૂનો થઈ ગયો, નવું મોડેલ કયું છે. હંમેશા ઉત્તમતા રુચિને ગમે. અને નીતિનો, સુનીતિનો પુત્ર છે ધ્રુવ. ધ્રુવ એટલે શાશ્વતતા, કે આ બધું જ બરાબર, પણ મારી સાથે શું આવવાનું છે, મારો ઉદ્ધાર શેનાથી થવાનું છે, મારું કલ્યાણ શેનાથી થવાનું છે. જે કેવલ આ શરીર છે ત્યાં સુધી જ નહીં, પણ જે જન્મ જન્માંતરના ચક્કરમાંથી મને છોડાવે એ શું છે, એ ધ્રુવ એનો પુત્ર છે. એક વાર પ્રસિદ્ધ આપ લોકો જાણો છો એ કથા, બંને બાળકો રમતા હતા, રમતા રમતા ઉત્તમ પિતાની ગોદમાં બેસી ગયો. ધ્રુવે જોયું અને થયું કે જો ઉત્તમ બેઠો છે તો હું જઈને બેસું. અને જ્યાં બેસવા જાય દોડતી દોડતી સુરુચિ આવી, પકડ્યો હાથ ધ્રુવનો અને ખેંચ્યો. પિતાના ખોળામાં બેસવું છે, જો પિતાની ગોદમાં બેસવું હોય તો હમણાં ને હમણાં જા વનમાં જઈને તપ કર. અને જો પ્રભુ પ્રસન્ન થાય તો એમની પાસે માંગજે વરદાન કે આવતા જન્મે તું મારી કુખે જન્મ લે તો જ પિતાના ગોદમાં બેસી શકે, બાકી તારો કોઈ અધિકાર નથી. અને જયારે આવા કટુ વચન માના મુખે સાંભળ્યા, રડતો રડતો ધ્રુવ પોતાની માં સુનીતિ પાસે આવે. સુનીતિ તો સમજદાર છે. ઘરમાં કોઈક સમજદાર વ્યક્તિ હોવો જોઈએ. ઘરમાં બાળકને કોઈએ વઢ્યું હોય તો એ સમજાવનાર કોઈ હોવું જોઈએ કે તને કેમ વઢવામાં આવે, તારું શેમાં હિત અને અહિત છે. સુનીતિએ કહ્યું જો બેટા, કદાચ મને લાગે છે કે મારા કરતા પણ તારી સુરુચિમાં તને વધારે પ્રેમ કરે. અરે ક્યાં, મને તો આમ બોલ્યા, મને આમ અપમાનિત કર્યો. ના બેટા સમજ, જો બેટા ઘણીવાર ભગવાન સીધું આપણને નથી કહેતા, પણ કોઈની જીભનો ઉપયોગ કરીને આપણને કહેવડાવતા હોય છે. આપણી અંદર એ સમજદારી જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો, હમણાં આની જીભ પર બેસીને ભગવાન બોલ્યા છે. ઘણીવાર ઘણા સંકેતો સીધું આવીને ભગવાન ન કહે, પણ કોઈ ગુરુ, કોઈ ભક્ત, કોઈ વૈષ્ણવ, કોઈ સંત, કોઈના મુખે, કોઈ સગા સંબંધી, કોઈની પણ જીભમાં આવીને ભગવાન બેસી જાય. અને એ દિવસે આપણને આમ સમજ આવી જોઈએ, હમણાં આ વ્યક્તિ ન કહે, હમણાં કદાચ ભગવાન આની જીભ પર બેસીને બોલ્યા. જો બેટા, આજ સુધી મેં તને ક્યારે એમ નથી કહ્યું કે ભગવાનને પ્રાપ્ત કર. મને લાગે છે કે સુરુચિ એ તારી માં નથી પણ તારી ગુરુ છે, કારણ કે આવી વાત તો ગુરુ જ કરે.
અને બેટા વાતે સાચી છે, આજે જેનો ખોળો છે અને કાલે નહીં રહે એવા પિતાના ખોળામાં બેસવા કરતા જ્યાંથી તને કોઈ ઊભું ન કરી શકે એવા પરમ પિતાની ગોદમાં જઈને બેસી પામવા છે તો પરમાત્માને પામ. અને 5 વર્ષનો ધ્રુવ માં એને આજ્ઞા આપે છે કે જા બેટા. એટલે જ આપણા વિચારકો કહે ને કે જે સમાજમાં આદર્શ માતાઓ હશે ત્યાં મહાપુરુષોની ક્યારેય કમી નહીં આવે. ક્યાંક કોઈ એને ઘડનારાઓ હશે, આદર્શ આપનારા હશે, તો ક્યારેક ને ક્યારેક એ વિચારધારા બની એના જીવનમાં એ ઉન્નતિને રસ્તે એને લઈ જશે. અને નીકળ્યા છે ધ્રુવજી. નારદજીને ચિંતા થઈ, ક્યાંક આવેશમાં આવીને તો નથી જતા ને. આવ્યા નારદજીને ડરાવવા લાગ્યા, જો ત્યાં તો વનમાં હિંસક પશુઓ હશે, તને મારી નાખશે, તને ખાઈ જશે, ઘનઘોર વન હશે. ધ્રુવજી કહે હવે તો પામવા છે તો પરમાત્માને પામવા છે, મને કોઈનો ભય નથી. દૃઢતા જોઈ, નિશ્ચય જોયો એટલે નારદજી એમને દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો. હવે તો ગુરુ મળ્યા, મંત્ર મળ્યો અને કહ્યું જા ધ્રુવ, વ્રજમાં જા. યમુનાજીનો પરમ પાવન તટ છે, ત્યાં મધુવન નામનું સ્થાન છે. એ મધુવનમાં જઈને તપ કર, ઠાકોરજી તારા ઉપર કૃપા કરશે. અને હવે તો ગુરુ અને ગુરુ મંત્ર મળ્યો અને મંત્રનો જાપ કરતા કરતા ધ્રુવજી ચાલ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આવ્યા છે મધુવનમાં યમુનાજીના તટ ઉપર, યમુનાજીના નિત્ય પાન કરી અને અહીંયા પ્રભુનું ધ્યાન ધરે છે, દ્વાદશાક્ષર મંત્રનો જાપ કરે છે. અન્ન જળ, અન્નનો ત્યાગ કર્યો, ધીરે ધીરે જળનો ત્યાગ કર્યો, પત્તાઓનું ભક્ષણ કરીને રહેતા એ પણ છોડી દીધું, હવાનું ભક્ષણ કરતા એ પણ છોડી દીધું. પોતાની આત્મામાં સર્વાત્મ ભાવ સિદ્ધ કર્યો, કારણ કે એક જ આત્માનો સર્વ આત્માઓમાં વિસ્તાર છે. અને જ્યારે સર્વાત્મ ભાવ સિદ્ધ થયો, પોતાના પ્રાણ રોક્યા, ત્રિલોકના પ્રાણ રોકાવા લાગ્યા. ઇન્દ્ર ગભરાયા, અરે મારું કોઈ ઇન્દ્રાસન લેવા માટે તપ કરી રહ્યું છે. ભાગ્યા પરમાત્માની ઓર. પરમાત્મા કહે આ તો મારો ભક્ત છે, ઇન્દ્રાસન માટે નહીં, મારો ભક્ત મારા માટે મારી ભક્તિ કરી તપ કરી રહ્યા છે. ધ્રુવજી ધ્યાનમાં આવ્યા પરમાત્મા, ચિત્તમાં આનંદ આનંદ વ્યાપી ગયો. પ્રભુ ધ્યાનમાં દેખાયા અને થોડી વારમાં પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. વ્યાકુળ થયા ધ્રુવજી, નેત્રો ખોલ્યા, જે ધ્યાનમાં હતા એ સામે ઉભા દેખાયા. એના હૃદયમાંથી, એના આત્મામાંથી પરમાત્મા પ્રગટ થઈને સામે પ્રગટ થઈ ગયા. ધ્રુવજી પરમાત્માના દર્શન કરી રહ્યા છે. રૂવાડે રૂવાડે રોમાંચ થયો છે, આંખમાં અશ્રુની ધારા વહી ચાલી છે. બોલવા માંગે છે પણ બોલી શકતા નથી. વાગ ગદગદા દ્રવતે, વાગ ગદગદિત થયું છે. આ ભક્તનું લક્ષણ છે. શું બોલું, શું સ્તુતિ કરું? અને ચતુર્ભુજ નારાયણે પોતાના હાથમાં રહેલો શંખ ધ્રુવજીના ગાલ ઉપર લગાડ્યો. અને જ્યાં ધ્રુવજીના ગાલ ઉપર પરમાત્માએ શંખનો સ્પર્શ કરાવ્યો, સ્તુતિ કરી છે. યોતઃ પ્રવિશ્ય મમ વાચ મીમાં પ્રસુપ્ત. જય જગદીશ હરે.